ત્રેતાયુગની આ વાત છે। સરયુ નદીના કિનારે અયોધ્યા નામે એક સુંદર નગરી હતી। રાજા દશરથ તેના રાજા હતા। રાજા દશરથને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી। રાજાને સંતાન વિના જીવન સૂનું સૂનું લાગતું હતું। તેથી પુત્ર પ્રાપ્તિ માટે તેમણે મહર્ષિ વશિષ્ઠની આજ્ઞાથી પુત્રકામેષ્ટિ યજ્ઞ શરૂ કર્યો। સાક્ષાત અગ્નિદેવતા હાથમાં ખીરથી ભરેલો કળશ લઈ પ્રગટ થયા અને કળશ દશરથ રાજાના હાથમાં આપી અંતર્ધાન થઈ ગયા। દશરથ રાજાએ ખીરના 2 ભાગ કર્યા। એક ભાગ કૌશલ્યા અને સુમિત્રાને વહેંચી દીધો, બીજા ભાગમાંથી 2 ભાગ કરી સુમિત્રા અને કૈકેયીને આપ્યા। સમય જતાં ત્રણેય રાણીઓ ગર્ભવતી બની। ચૈત્ર માસના શુક્લ પક્ષમાં 9ને દિવસે કૌશલ્યાએ રામને જન્મ આપ્યો, સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને તથા કૈકેયીએ ભરતને જન્મ આપ્યો। રાજા દશરથને ત્યાં 4 પુત્રોના જન્મ થતાં અયોધ્યા નગરીમાં આનંદ છવાઈ ગયો। દેવોએ પુષ્પવર્ષા કરી, સમગ્ર નગરીને ધજા પતાકાથી શણગારવામાં આવી। નગરજનોએ નૃત્ય ગાન કરી રાજાના પુત્રોનો જન્મોત્સવ મનાવ્યો। ચારેય પુત્રો લાડકોડ અને આનંદ મસ્તીમાં મોટા થતાં હતા। રાજા દશરથ તેઓને પ્રેમથી રમાડતા હતા। રામ રાજાને સૌથી વધુ પ્રિય હતા। 6 વર્ષની ઉંમરે ચારેય રાજકુંવરોનો યજ્ઞોપવિત સંસ્કાર થયો। રાજકુમારો મોટા થતા વિદ્યાભ્યાસ માટે રાજાએ તેમને મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં મોકલી આપ્યા। મહર્ષિ વશિષ્ઠજીએ ચારેય કુંવરોને વેદ પુરાણ, ઇતિહાસ અને ધનુર્વિદ્યા તથા યુદ્ધનીતિના પાઠ શીખવ્યા। વિદ્યાભ્યાસ પૂરો થતાં ગુરુદક્ષિણા આપી કુંવરો મહેલમાં પાછા ફર્યા। એકવાર રાજા દશરથ દરબારમાં બેઠા હતા ત્યારે મહર્ષિ વિશ્વામિત્રજીનું આગમન થયું। રાજાએ તેમનું આદરપૂર્વક સ્વાગત કરી આસન આપ્યું। વિશ્વામિત્રજી બોલ્યા, હે રાજન, મારા આશ્રમમાં એક યજ્ઞ કરી રહ્યો છું। રાક્ષસો વિઘ્ન નાખે છે, તેથી યજ્ઞરક્ષા માટે રામ લક્ષ્મણને લેવા માટે આવ્યો છું। રાજા દશરથનું હૃદય કંપી ગયું, થોડીવાર સ્થિર થઈ ગયા। મહર્ષિ વશિષ્ઠજીની આજ્ઞાથી રાજા દશરથ મહર્ષિ વિશ્વામિત્રજી સાથે રામ લક્ષ્મણને મોકલવા તૈયાર થયા। માતા પિતા અને ગુરુની આજ્ઞા લઈ રામ લક્ષ્મણ મહર્ષિ વિશ્વામિત્રજીની સાથે ચાલવા માંડ્યા।